યુપીઆઈ યુઝર સાવધાન, એક નાનકડી ભૂલ તમને પડશે ભારે. મિત્રો, શું તમે પણ યુપીઆઈથી પેમેન્ટ કરો છો? કરતા જ હશો. દેશમાં હવે મોટાભાગના લોકો નાની મોટી તમામ લેવડ દેવડ માટે હવે યુપીઆઈનો ઉપયોગ કરતા થઈ ગયા છે. આમ તો યુપીઆઈ તેના યુઝર માટે ઘણી જ સેફ છે, પરંતુ ઘણી વખત જાણકારીના અભાવે ફ્રોડસ્ટર લોકો સાથે યુપીઆઈ દ્વારા છેતરપિંડી કરી દે છે. માટે જ થોડીક સાવધાની જરૂરી છે, કારણ કે તમારી એક નાનકડી ભૂલ તમારા બેંક એકાઉન્ટને એક જ મિનિટમાં ખાલી કરી શકે છે. જેમાં પહેલી ભૂલ છે યુપીઆઈ પિન શેર કરવું. યાદ રાખજો, બેંકનો કોઈ પણ અધિકારી તમારી પાસે પિન નથી માંગતો. પિન એટલે તમારી તિજોરીની ચાવી. તેને ક્યારેય કોઈને ન આપો. બીજી ભૂલ, અજાણી લિંક પર ક્લિક કરવું. તમને 5,000નું ઇનામ મળ્યું છે, આ લિંક પર ક્લિક કરો, એવા મેસેજથી છેતરાશો નહીં. લિંક પર ક્લિક કરતા જ તમારો ફોન હેક થઈ જશે. ત્રીજી ભૂલ, ઉતાવળમાં ક્યુઆર કોડ સ્કેન કરવો. હંમેશા જુઓ કે ક્યુઆર કોડ કોઈએ ઉપરથી તો નથી ચોંટાડ્યો ને. અને હા, પૈસા મોકલતા પહેલા સામેવાળાનું નામ ચોક્કસ ચેક કરો. ચોથી ભૂલ, ગમે તે લિંક પરથી એપ ડાઉનલોડ ન કરવી. આ ભૂલ ના કરતા હંમેશા પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી જ ઓફિશિયલ યુપીઆઈ એપ ઇન્સ્ટોલ કરો. ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવું એ જ સમજદારી છે. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી તેઓ ફ્રોડનો શિકાર ન બને. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.